એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો કરવામાં આવ્યો। એસટી વિભાગના કર્મચારીઓને હવે 46% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે। હાલ ચૂકવાતા ભથ્થાને એરિયર્સ પણ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 125 કરોડથી વધુ એસટી નિગમના કર્મચારીઓને ફાયદો થશે। એસટી નિગમના કર્મચારીઓનું જીવન સરળ સમૃદ્ધમય બનાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે। હવે મોંઘવારી ભથ્થું 46% મુજબ ચૂકવવામાં આવશે, કેમ કે એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો થયો છે। હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવાનો સરકાર તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી। 125 કરોડથી વધુ એસટી નિગમના કર્મચારીઓ છે જેમને નવા મોંઘવારી ભથ્થાનો ફાયદો મળશે, કેમ કે હવે 46% મુજબ એટલે કે 4%ના વધારા સાથે એસટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે। એસટી નિગમના કર્મચારીઓ પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે।